અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે। ફરી એકવાર અમદાવાદ એરપોર્ટમાં ધમકી આવી છે। ફરી એકવાર એક ઈમેલ આવ્યો છે અને અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલ મળતા જ એરપોર્ટ પર એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, CISF તપાસ હાથ ધરી હતી। જો કે કંઈ જ શંકાસ્પદ નથી મળ્યું। પ્રતિક વધુ માહિતી સાથે જોડાયા છે। પ્રતિક, આ ધમકી મળી છે, ક્યાંથી ઈમેલ આવ્યો છે, શું અત્યારે તપાસ ચાલી રહી છે, વિગતે જણાવશો। નુપુર, એક નાનામો ઈમેલ અમદાવાદ એરપોર્ટના મેનેજરને મળ્યો છે ને આ ઈમેલમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સાથે જ અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આ ઈમેલ મળતાની સાથે જ એરપોર્ટના મેનેજરે સ્થાનિક અમદાવાદ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી અને પોલીસને જાણ કર્યા બાદ અલગ અલગ એજન્સીઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, CISF તેમજ સ્થાનિક એરપોર્ટ પોલીસ અને ફાયર બ્રિગેડનો સમાવેશ થાય છે। તમામ દ્વારા અમદાવાદ એરપોર્ટના ખૂણે ખૂણા તપાસવામાં આવ્યા હતા। જોકે હજુ સુધી કોઈ પણ વસ્તુ શંકાસ્પદ મળી નથી આવી, જેના કારણે તમામ એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે આવું અનેક વખત બની ચૂક્યું છે કે અમદાવાદ એરપોર્ટના પ્રકારના ધમકી ભર્યા કોલ અને ઈમેલ મળતા હોય છે, ત્યારે આ વખતે પણ કશું જ નથી મળ્યું। જોકે આ મામલે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે આ ઈમેલ કોણે અને કયા ઉદ્દેશથી કર્યો હતો। બિલકુલ પ્રતિક, માહિતી બદલ આભાર।